આપણે એમ થાય કે રામચરિત માનસ રામાયણની શું જરૂરિયાત છે, પણ મને કહેવાની ઈચ્છા થાય કે એવા માટે જરૂરિયાત છે, અત્યારે આ કલિકાલમાં મર્યાદાની ખૂબ જરૂરિયાત છે. અને મર્યાદા તો જ આવે, આપણે તો મર્યાદા પુરુષોત્તમને યાદ કરીએ અથવા એમના ચરિત્રનું વારંવાર વાગોડીએ. ચરિત્રને તમે કોઈ પણ ચરિત્રને વારંવાર વાગોડો એટલે જેનું તમે ચરિત્ર વાગોડો છો તમે એના જેવા થઈ જાઓ. એમના ગુણોનો આવિર્ભાવ થઈ જાય આપણી અંદર. રામજીના ગુણોનો આવિર્ભાવ આપણા જીવનમાં થાય એટલે આપણે રામચરિત માનસની કથા કરવા જઈ રહ્યા છીએ. રામ જેવી માતૃ અને પિતૃભક્તિ બીજે ક્યાંય આખા વિશ્વના ગમે તે ગ્રંથોમાં તમે શોધવા, આખા વિશ્વકોશમાં શોધવા જશો તો એ રામ જેવી માતૃ અને પિતૃભક્તિ ક્યાંય જોવા નહીં મળે. આપણી યુવા પેઢી, આપણી ભાવિ પેઢી છે એમાં માતૃ અને પિતૃભક્તિ આવે. આપણી નવી પેઢીમાં ભાતૃ પ્રેમ આવે. એક ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ઉભો થાય. રામજીએ જંગલોની વચ્ચે પ્રકૃતિ વિશે ખૂબ પ્રેમ કર્યો છે, વૃક્ષો સાથે. રામ જેવા રાષ્ટ્રપ્રેમી કોઈ થઈ નહીં શકે. એટલે રામ રાજ્યની આજે લોકો કલ્પના કરે છે. રામનો રાષ્ટ્રપ્રેમ આપણા જીવનમાં ઉભો થાય. એક મિત્ર કોને કહેવાય, ગુહને પોતાની છાતી સાથે લગાડે એવો મિત્ર પ્રેમ રામજીમાં છે. એ રામજીમાંથી આપણા જીવન, એક સેવકને પ્રેમ કેવી રીતે કરી શકાય. રામજીના જીવનની જેટલી વાતો આપણે વાગોડી આ 9 દિવસ સુધી, હું એવું માનું છું કે આપના ગામમાં રામ પધાર્યા, રામ પરિવારના માધ્યમથી રામ પધાર્યા છે આપની વચ્ચે. એક આદર્શ પુરુષ કેવો હોવો જોઈએ. રામચંદ્રજીનું ચિત્ર જોતા તમારા જીવનમાં આદર્શ ભાવ ઉભો થઈ જાય. રામચંદ્રજીનું દર્શન કરતા આપણા જીવનમાં મર્યાદા ઊભી થઈ જાય. એવી મર્યાદા આપણા જીવનમાં ઊભી થાય એટલે રામકથા. અને રામ તો સાક્ષાત રામો વિગ્રહવાન ધર્મ. રામ તો ધર્મની મૂર્તિ છે. એમને જોતા ધર્મની ભાવનાઓ ઊભી થઈ જાય. રામજીનું ચરિત્ર ખાલી રામચરિત માનસમાં કે વાલ્મીકી રામાયણમાં છે એવું નથી, ઉપનિષદમાં પણ છે. મુક્તિકોપનિષદમાં રામજીનું ચરિત્ર છે. રામ રહસ્ય નામનું ઉપનિષદ છે. રામ રહસ્યોપનિષદની અંદર રામજીનું ચરિત્ર છે. શ્રી રામ પૂર્વ તાપનીય ઉપનિષદમાં પણ રામજીનું ચરિત્ર છે. ઉત્તર રામચરિત રામજીનું ચરિત્ર છે. અગ્નિપુરાણમાં રામજીનું ચરિત્ર છે. સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં, રઘુવંશમ નામના કાવ્યમાં, હનુમન અષ્ટક નામના, પ્રસન્ન રાઘવ નામના, ઉન્મત્ત રાઘવ નામના, ભટ્ટી કાવ્ય નામના ઘણા બધા ગ્રંથોમાં રામજીનું ચરિત્ર છે. પણ તુલસીદાસજીએ સામાન્યમાં સામાન્ય લોક સમજી શકે એટલે લોક ભાષામાં રામજીના ચરિત્રને પ્રસ્તુત કર્યું છે. રામચરિત માનસના 4 ઘાટ છે. 4 જગ્યાઓ પર રામચરિત માનસની કથા ચાલે છે. એક સૌથી પહેલો જે સંવાદ છે રામચરિત માનસમાં, શિવ અને પાર્વતીનો સંવાદ છે. શિવ અને પાર્વતી વચ્ચે જે રામજીના ચરિત્રની ચર્ચા થાય છે એ જ્ઞાન પરકની ચર્ચા છે. એ જ્ઞાનનો ઘાટ છે. એક ચર્ચા થાય છે યાજ્ઞવલ્ક્યજી અને ભરદ્વાજજીની વચ્ચે. એ ઘાટ કર્મનો ઘાટ છે. બંને કર્મનિષ્ઠ મહાપુરુષો. એક ચર્ચા થાય છે કાગભૂષણજીજી કાગડાની વચ્ચે અને ગરુડની વચ્ચે. એ આખો સંવાદ ભક્તિનો સંવાદ છે. અને એક સંવાદ ચાલે છે તુલસીદાસજી અને એના મન સાથે. એ પ્રપત્તિનો ઘાટ છે. આ ચારેયના સંવાદની ચર્ચા કરતા કરતા આપણે રામજીનું ચરિત્ર જોવાનું છે. તુલસીદાસજીએ ઘણા બધા ગ્રંથો રચ્યા છે. ખાલી રામચરિત માનસ નહીં, ગીતાવલી, દોહાવલી, કવિતાવલી, વિનય પત્રિકા, વૈરાગ્ય સાંદીપની, રામાજ્ઞા પ્રશ્ન, અનેક ગ્રંથો રચ્યા છે. પણ રામચરિત માનસમાં રામજીનું જે ચરિત્ર બતાવવામાં આવ્યું છે આજના તમામ લોકોને સ્પર્શે એવા માટે છે. જેમાં 7 કાંડ છે. અને આપને પ્રથમ કાંડમાં પ્રવેશ કરાવી દઉં, જેનું નામ છે બાલકાંડ. અને આ બાલકાંડ છે, દરેક કાંડની અંદર
જોવા જાય તો સોરઠા આવશે, દોહા આવશે, છંદ આવશે ને ચોપાઈઓ આવશે. જે આપણે બાલકાંડની ચર્ચા કરવા જઈ રહ્યા છે એમાં 7 શ્લોકો છે, જેની અંદર 359 દોહા છે, 36 જેની અંદર સોરઠા છે, 61 છંદ છે અને 2968 ચોપાઈઓ છે. અને એમાં સૌથી પહેલા 7 શ્લોકોમાં મંગલાચરણ કર્યું છે. મને એવું લાગે છે કે આ 7 કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી પહેલા 2 દેવતાઓની વંદના કરી છે. અને એ વંદના ગણેશજીની વંદના અને માં સરસ્વતીની વંદના કરી છે. અને એવા માટે વંદના કરવામાં આવી છે માં સરસ્વતીની અને ગણેશજીની બંનેની વ સાથે જ વંદના કરવામાં આવી છે. નામ તો ઘણા બધા છે ગણેશજીના, પણ વિનાયક વથી આરંભ કર્યો છે. સરસ્વતીના નામ પણ ઘણા બધા છે, પણ વાણી એવા શબ્દથી વંદના કરવામાં આવી છે. એટલે રામચરિતમાનસનો આરંભ વથી થયો છે. વમ અમૃતાત્મકમ બીજમ, આખા ગામને અમૃતની પ્રાપ્તિ થાય, જે શ્રવણ કરનારા લોકો છે ને અમૃતની પ્રાપ્તિ થાય. અને ચાંચક વડ નામના ગામમાં પણ અમૃતની પ્રાપ્તિ થાય. ન મૃતમ ઇતિ અમૃતમ, કોઈ માણસને મરવાનો વિચાર જ ન આવે, સારું જીવન જીવવાનો વિચાર આવે. એવા માટે વ અક્ષરથી તુલસીદાસજીએ આરંભ કર્યો છે. અને આ શ્લોકના અનેક અર્થો થઈ શકે, પણ એક અર્થનો ભાવ લઈ અને આપણે સીધો રામચરિતમાનસમાં પ્રવેશ કરાવડાવો. આપણી પાસે જે પત્રક આપવામાં આવ્યું છે એમાં શ્લોક છે: વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ અપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. હું એ વાણી અને વિનાયક એટલે સરસ્વતી માતાજી અને ભગવાન ગણેશજીની વંદના કરું છું. તુલસીદાસજી કહે હું એની વંદના એવા માટે કરું કે મંગલાનામ ચ કર્તારો, આ બંને મંગલ પ્રદાન કરનારા છે. અને જીવનમાં મંગળ ત્યારે જ થઈ શકે જ્યારે
તમારી સરસ્વતી વારંવાર કોઈના હિત માટે વાપરવામાં આવે. એટલે અહીંયા તમારી પાસે જે વર્ણ છે ને જે છંદ છે, વર્ણ એટલે અક્ષરો, અને એ અક્ષરોને લાઈનસર ગોઠવવામાં આવે તો એને છંદ કહેવાય. કોઈ માટે તમે સારી રીતે કોઈ વાતને રજૂ કરો તો એ વર્ણ અને છંદ કહેવાય. માં સરસ્વતીની કૃપા હોય તો તમે કોઈ માટે હિતકારી વચનો બોલી શકો. એટલે મારી જે આ વાણી છે, તુલસીદાસજી કહે મારી આ વાણી છે એ માં સરસ્વતી તમારી કૃપાથી લોકોના કલ્યાણ વાળી બને, એટલે હું વંદના કરું છું. અને એનાથી પણ જો તમારે એનો અર્થ અને એનો રસ બરાબર મેળવવો હોય, કારણ કે તમે કોઈ માટે કંઈ બોલો, કોઈ શ્લોક બોલો, પણ એનો અર્થ અને એનો રસનો અનુભવ ન થાય, એ અર્થ અને રસનો અનુભવ વિવેકથી થાય. જીવનમાં વિવેક હોય તો તમે કોઈ વાતનો અર્થ સમજી શકો અને એનો રસ પણ અનુભવી શકો. અને વિવેકના દેવતા ગણેશજી છે. એટલે મંગલાનંચ કરતારો. અને એક આખી સ્માર્ત પરંપરા છે કે આપણી સંસ્કૃતિમાં 5 દેવતાઓની વંદના કરવી જોઈએ. પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, ગણપતિ, શિવહરિ, ભાસ્કર, અંબા. સ્માર્ત પરંપરા છે કે 5 દેવતાઓની વંદના કરવી જોઈએ. અને 5 દેવતામાં પહેલા વહેલા કોઈ હોય તો એ છે શિવજી. ભગવાન શિવજી આમ ડમરું વગાડ્યું, આઈ ઊણ રીણ લીક આ બધા જેટલા પણ અક્ષરો નીકળ્યા છે, જેટલા વર્ણો નીકળ્યા છે, શિવજીના ડમરુમાંથી નીકળ્યા છે. એટલે વર્ણા નામ, જ્યાં વર્ણ શબ્દ આવ્યો ત્યાં સમજી જવાનું કે શિવજીની વંદના છે. એના પછી આવ્યો છે અર્થ. અને સાચો અર્થ તમારે સમજવો હોય કોઈ પણ અક્ષરનો, કોઈ પણ શબ્દનો, તો સાધનાથી થઈ શકે. એમાં પણ તમે સૂર્યની સાધના કરો તો બધા અર્થો સમજાય. માં ગાયત્રી મંત્ર છે, એ ગાયત્રી મંત્ર છે એ સૂર્ય માટેનો મંત્ર છે. કોઈ પણ અર્થને બરાબર સમજવો હોય તો ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરતા કરતા, સૂર્યની ઉપાસના કરતા કરતા કોઈ પણ શબ્દનો અર્થ તમે સમજી શકો. જેટલું મોટે ભાગે તમે અધ્યયન કરીને જેટલું શીખી ન શકો એટલું તો સાધનાથી શીખી શકો. એમાં પણ ગાયત્રી મંત્રના જપ કરતા કરતા અર્થ સ્ફુરિત થાય. સૂર્યની ઉપાસના કરતા કરતા યાજ્ઞવલ્ક્યજીએ સાક્ષાત સૂર્ય પાસેથી આખો નવો વેદ, શુક્લયજુર્વેદ પોતે અધ્યયન કરીને સ્વતઃ ઉત્પન્ન થયો. આ છે સૂર્યની ઉપાસના. જે હનુમાનજી મહારાજજી બાજુમાં છે, હનુમાનજી મહારાજજીએ સૂર્ય પાસેથી જ વિદ્યા લીધી. એ દોડતા દોડતા અર્થનો મતલબ થાય સૂર્યની ઉપાસના. સાચો અર્થ તો સૂર્યની ઉપાસનાથી જ પ્રાપ્ત થાય. એટલે અર્થાનામ એનો અર્થ થાય છે સૂર્યની ઉપાસના. એના પછી રસાનામ છંદસામ અપી, રસો વૈ સહ. અને સાચો રસ છે રસો વૈ સહ, જેની અંદર સૌથી મોટો રસ છે એ તો ભગવાન રાસેશ્વર છે, ભગવાન વિષ્ણુ. અને છંદસામ અપી, છંદ એટલે કાવ્ય. સારા છંદો તમે તો જ ગાઈ શકો, સારું કાવ્ય તો જ બનાવી શકો. માં ભગવતીની કૃપા હોય, માં સરસ્વતીની કૃપા હોય તો. છંદસામનો મતલબ છે ત્યાં માં સરસ્વતીની ઉપાસના છે. અને મંગલાનાંચ કરતારો, મંગળ કરનારા તો ભગવાન વિનાયક છે. એટલે આ આખા શ્લોકમાં 5 દેવતાઓની વંદના થઈ ગઈ છે. સવિશેષ રીતે ગણપતિજીની વંદના અને સરસ્વતીજીની વંદના છે. મારી સરસ્વતી છે એ વિવેકવાળી બને. ખાલી સરસ્વતીની વંદના નહીં, મારી સરસ્વતી વિવેકવાળી સરસ્વતીથી લોકોનું કલ્યાણ થાય. એટલે ગણેશજીની વંદના કરું છું અને માં સરસ્વતીની વંદના કરું છું. મારી વાણી વિવેકવાળી વાણી બને, વિવેક સાથે મારી વાણી પ્રવાહિત થાય. એટલે મંગલાનાંચ કરતારો વંદે વાણી વિનાયકો. આ બંનેની વંદના કરીને પછી ભગવાન શંકરની વંદના કરી છે અને માં ભવાનીની વંદના કરી છે, જે શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ છે. જ્યાં સુધી જીવનમાં શ્રદ્ધા નહીં પ્રગટે, જ્યાં સુધી વિશ્વાસ નહીં પ્રગટે જીવનમાં, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સિદ્ધ સ્વાંતઃ ઈશ્વરમ, કોઈ સ્વ અંતમ પોતાની અંદર રહેલો ઈશ્વરમ ને કોઈ સ્વ અંતસ્થમ ઈશ્વરમ ન પશ્યંતી. અંદર રહેલા ઈશ્વરના દર્શન કરવા હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ જોશે. હવે આપણે એમ થાય કે શ્રદ્ધા અને વિશ્વાસમાં ફરક શું? તમે અંદરથી જેનો સ્વીકાર કરો ને એને કહેવાય શ્રદ્ધા, અને બાહ્ય રીતે જેનો સ્વીકાર કરો એને કહેવાય વિશ્વાસ.
વિશ્વાસ આંધળો હોઈ શકે. કોઈ દ્વારા તમે સાંભળેલું હોય, કોઈના પુસ્તકમાં વાંચેલું હોય તો એ કદાચ અંધ હોઈ શકે, પણ તમે પોતે જેનો અનુભવ કર્યો છે એને કહેવાય શ્રદ્ધા. પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ. તમે આંગળી પધરાવી હોય હોલ્ડરમાં ને તમને શોર્ટ લાગે, તમે અનુભવ કરો કે ઓહો આ હોલ્ડરમાં આંગળી પધરાવી છે ને શોર્ટ લાગ્યો છે, તમે પોતે અનુભવ કર્યો છે એને કહેવાય શ્રદ્ધા. શ્રદ્ધા સત્યસ્ય દાનમ. તમે એ સત્યનો અનુભવ પોતે કરેલો છે. પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ. તમે પોતે પ્રતીતિ કરી છે ને સ્વીકાર કર્યો છે. આ પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિનું નામ છે શ્રદ્ધા. તમને આંતરિક અનુભવો થાય. તમે મધ ચાખ્યું છે ને તમને મીઠું લાગ્યું છે, પછી દુનિયાની કોઈ પણ વ્યક્તિ આવીને કહે કે મધ ખાટું હોય તો તમે કહી દો કે ના, મારી પોતાની અનુભૂતિ છે. શ્રદ્ધા ક્યારે અંધ હોતી જ નથી. આપણે ખોટો શબ્દ વાપરીએ, અંધશ્રદ્ધા. અંધ વિશ્વાસ હોય, શ્રદ્ધા ક્યારે અંધ હોય જ નહીં. જે આવી શ્રદ્ધા અને વિશ્વાસને પોતાના જીવનમાં જોડે છે એને અંદર રહેલા સ્વ અંતસ્થમ ઈશ્વરમ, અંદરનો ભગવાન જો હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ આ બંનેને જોડવા પડે. આગળ વંદના કરી છે વાલ્મીકીની અને હનુમાનજી મહારાજજીની. એમ 7 શ્લોકોમાં 7 વંદનાઓ છે. આને આખું વંદના પ્રકરણ કહેવામાં આવે છે. મારું માનવું એવું છે ત્યાં સુધી કે દરેક એક શ્લોક એક કાંડને પ્રસ્તુત કરે છે. પેલો આ શ્લોક છે વર્ણાનામ અર્થ સંઘાનામ, એ બાલકાંડને પ્રસ્તુત કરે છે. મંગલાનાન ચ કર્તારો, બાલકાંડમાં બધામાં મંગલ જ છે. અહલ્યાનો ઉદ્ધાર કરે, આનાથી મોટું મંગલ. એક સ્ત્રી જેને એના પતિ બોલાવા તૈયાર ન થાય, રામચંદ્રજી અને લક્ષ્મણજી એના પગ પકડે વાલ્મીકી રામાયણ પ્રમાણે, એ અહલ્યાનો ઉદ્ધાર કરે, આનાથી કઈ મંગલ હોય જ નહીં. વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણ માટે જાય, એનાથી મોટું મંગલ બીજું કઈ હોય જ નહીં. એ છે મંગલાનાન ચ કર્તારો. અને એનાથી આગળ ભગવાનના વિવાહ બાલકાંડમાં થાય, આનાથી મોટું મંગલ, વિવાહથી મંગલ બીજું કઈ હોય નહીં. બીજો શ્લોક અયોધ્યા કાંડ માટે છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો ભવાની શંકરો વંદે. ભરતલાલ છે, ભરતલાલ પ્રત્યે ભગવાનની અનન્ય શ્રદ્ધા, લક્ષ્મણજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા. શ્રદ્ધા અને વિશ્વાસ માટેનું આખો અયોધ્યા કાંડ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપરનો છે. એના પછીનું અરણ્ય કાંડ, ત્રીજો કાંડ, એમાં ભગવાન શંકર માટેની વંદના છે, એ પણ ગુરુના રૂપમાં. અગસ્ત્ય ઋષિ પાસેથી મંત્ર ગ્રહણ કરે, ગુરુના રૂપમાં રામજી એને સ્વીકારે છે. 16 વાર ઉપદેશની ચર્ચા અરણ્ય કાંડમાં છે. એના પછી કિષ્કિંધા કાંડ, જેમાં કવિશ્વર અને કપીશ્વરની વંદના છે. 4થા શ્લોકમાં હનુમાનજી સાથેની મુલાકાત, સુગ્રીવ સાથેની મુલાકાત રામચંદ્રજીને કિષ્કિંધા કાંડમાં થાય છે. એના પછી 5મો સુંદરકાંડ, અને એમાં સીતાજીની સુધી મેળવી છે, એટલે સીતાજી માટેનો શ્લોક એ 5મો શ્લોક છે. 6થા શ્લોકમાં લંકા કાંડ અને સંસારમાંથી તરવા માટેની સૌથી મોટી, રાવણ આદિને સંસારમાંથી તારવા માટે રામજીએ લંકામાં જઈ અને આ બધાનો ઉદ્ધાર કર્યો, એ લંકા કાંડ. અને છેલ્લે ઉત્તરકાંડ, અને છેલ્લો શ્લોક, રામ રાજ્ય છે એ સૌથી શ્રેષ્ઠ રાજ્ય છે. આગમ નિગમ પુરાણ જે બધા એ જે પ્રશંસા કરી છે એ રામ રાજ્યની કરી, રામ રાજ્ય સિદ્ધાંત ઉપર ચાલતું. એમ 7 શ્લોકોની વંદના કરી અને પછી સોરઠા દ્વારા 5 દેવતાઓની વંદના કરી છે. અને પહેલો વેલો એ કરીને પહેલી વેલી ચોપાઈથી જો આરંભ કર્યો, છેલ્લે ભૈરવી સાથે કથાને વિરામ કરું. પણ કથાને વિરામ કરું એ પૂર્વમાં જે ચોપાઈથી રામચરિત માનસના બાલકાંડની શરૂઆત થાય, આમ તો આપ સૌ લોકોને થોડુંક વિદિત કરી દઉં છું કે ચોપાઈમાં, દોહામાં, સોરઠામાં અને છંદમાં શું ફરક છે. કારણ કે અહીંયા ખાલી ચાંચડ વર્ણના લોકો જ નહીં, ચાંચક વર્ણના લોકો જ નહીં, યુટ્યુબના માધ્યમથી અને વાલમ ચેનલના માધ્યમથી હજારો લોકો આ કથા શ્રવણ કરી રહ્યા છે. ચોપાઈ છે સમમાત્રિક છંદ છે. જ્યારે પણ ચોપાઈ આવે ત્યારે ચોપાઈના તમે અક્ષરો ગણો તો 16 માત્રાઓ થશે. 16 માત્રાની ચોપાઈ હોય. એની માત્રા ગણો, અ એની 1 માત્રા થાય, આ ની 2 માત્રા થાય, ઈ ની 1 માત્રા થાય, દીર્ઘ ઈ ની 2 માત્રા થાય, એમ ઘણો બધા. તો એ માત્રા 16 માત્રાનો છંદ થાય. અને 4 પદમાં 16 જ માત્રાઓ હોય એને ચોપાઈ કહેવાય. એના પછી દોહામાં
પેલું જે પદ છે એમાં 13 હોય અને પછી બીજા પદમાં 11 હોય. 13, 11 એ અર્ધ સમમાત્રિક છંદ છે. પેલા પદમાં 13 માત્રા હોય ને પછી 11 હોય, પછી ફરી 13 હોય ને પછી ફરી 11 હોય, એને દોહા કહેવાય. સોરઠા હોય એમાં પેલા 11 માત્રા આવે, પછી 13 માત્રા આવે, પછી ફરી 11 આવે ને ફરી 13 આવે, એને સોરઠા કહેવાય. અને 24, 24, 24 અને 24 એમ બધામાં માત્રા આવે એને છંદ કહેવાય. તો આપણે શરૂઆત ગુરુ વંદનાથી રામચરિત માનસનો ચોપાઈનો આરંભ થાય છે. આપણે જ્યાંથી આરંભ થાય ત્યાં વિરામ કરવાનો છે. એટલે આ એક ચોપાઈ ગાય ગુરુની વંદના કરી. તુલસીદાસજીએ સૌથી પ્રથમ જો કોઈની વંદના કરી હોય ચોપાઈમાં તો એ ગુરુના ચરણોની વંદના કરી છે. આપણે પણ ગુરુની ચરણોની વંદના કરી અને કથાને અહીંયા વિરામ કરશું. કરું છું ગુરુ પદમ પરાગા. હું ગુરુજીના ચરણ રજની વંદના કરું છું. આપણે એમ થાય કે ભગવાનની વંદના પહેલા પણ ગુરુની વંદના. એ ગુરુના પદ, એના ચરણ અને એના ચરણ કમળની પરાગ. પરાગ એટલે ધૂળ. મારા ગુરુજીના ચરણ કમલની રજની હું વંદના કરું છું. તુલસીદાસજી એવા માટે કહે છે કે ગુરુના ચરણને કમળ એવા માટે કહેવામાં આવ્યા છે કે વચન રવિ કર નિકર એવું કહ્યું છે. ગુરુજીના જે વચનો છે એ વચનો બીજા કોઈની સૂર્યના કિરણો જેવા છે. અને જેના મુખમાંથી સૂર્યના કિરણો એટલે જ્ઞાન પ્રકાશિત થતું હોય અને સૂર્યના કિરણોને જોઈને જ કમળ ખીલી ઉઠે. ગમે એટલો પ્રકાશ તમે આપો કમળને, પણ જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ ન મળે ત્યાં સુધી ખીલે નહીં. ગુરુજીના વચનો સૂર્યના કિરણ સમાન છે, પણ એના ચરણો કેવા છે? વચનો સૂર્યના કિરણ જેવા ને એના ચરણો છે કમળ જેવા છે. જેવું બોલે છે એવું જ ચાલે છે, એવું જ જીવન જીવે છે. કોઈ કહે કે સદગુરુની વ્યાખ્યા શું, તો હું એટલું કહીશ કે સદગુરુની વ્યાખ્યા છે જેવું બોલે છે એવું જીવે છે સદગુરુ. અને જે બોલે છે એવું જીવે છે એવા સદગુરુના ચરણ કમળની રજની હું વંદના કરું છું. આપણે એમ થાય કે એના ચરણમાં રજ ધૂળ છે એની વંદના નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમારા ચરણમાં કોઈ હોય તો એ રજ છે. તમને દેખાય પણ નહીં, પણ તમે આંગળી આમ કરો તો ખબર પડે કે ઓહો આ તો રજ ઉત્પન્ન છે. જેમ ગુરુની પ્રસન્નતા તમને દેખાય નહીં, ગુરુના આશીર્વાદ તમને દેખાય નહીં, ગુરુની તમારી ઉપરની કૃપા ન દેખાય, હું ગુરુજીએ મારી ઉપર જે કૃપા વરસાવી છે હું એની વંદના કરું છું.
એ ગુરુજીની કૃપા કેવી છે તો એના માટેના 4 વિશેષણો છે. સુરુચિ, સુબાસ, સરસ, અનુરાગા. એની વ્યાખ્યા વિશેષ હું કાલે કરી, 7 થવા આવ્યા છે, પણ ગુરુની એક ચર્ચા કરી. જીવનમાં ગુરુ હોવા જ જોઈએ. જેના જીવનમાં ગુરુ છે એના જીવનમાં નિયંત્રણ ઓટોમેટિક થઈ જશે. એક જંગલમાં એક સિંહ ત્રાળ નાખતો હતો કે હું જંગલનો રાજા, હું જંગલનો રાજા, હું બધાની ઉપર, મારી ઉપર કોઈ નહીં, હું જંગલનો રાજા છું. એ સમયે જંગલમાં એક ગાય નીકળીને ગાયે જોયું કે સિંહ સામે ઉભો હતો. ત્રાળ નાખી સિંહે અને ગાય દોડતી દોડતી ભાગવા માંડી છે. કહ્યું કે તું આજ મારા હાથમાંથી બચીને જઈશ નહીં, હું જંગલનો રાજા, મારી ઉપર કોઈ નહીં, બધાને મારાથી ડરવું પડે. એમ કહેતો કહેતો સિંહ એની પાછળ ગયો ને ગાયે કૂદકો લગાવ્યો. એક દલદલ હતું. દલદલનો મતલબ થાય કે જેમાં તમે પગ નો પ્રવેશ કરાવડાવો ને પછી પગ ઊંચો કરવા જાવ તો વધારે વધારે ખૂંદતા જાવ, જેમાં બહાર નીકળી જ ન શકાય, વધારે વધારે ઊંડા ફસાતા જાય એને દલદલ કહેવાય. ગાય એ કૂદકો લગાવ્યો, એ દલદલમાં ફસાઈ ગઈ. સિંહે પણ પાછળ કૂદકો લગાવ્યો, એ પણ દલદલમાં ફસાઈ ગયો. બે દૂરી બહુ નજીક જ હતી, બહુ દૂરી પણ હતી નહીં. ત્યારે ગાય હસી, ત્યારે સિંહે કહ્યું કે હસવાનું મૃત્યુ નિશ્ચિત છે, તું મારા હાથે નહીં મરી પણ દલદલમાં ફસાઈને મરીશ. સિંહ કહે કે તું પણ મરીશ અને હું પણ મરીશ. ત્યારે ગાય તો હસતી હતી જ. ગાયે કહ્યું કે તમે મરશો, હું નહીં મરું. કેમ? તમે આખો દિવસે કે જંગલમાં કહેતા ફરો ને કે હું રાજા, હું રાજા, મારા ઉપર કોઈ નહીં, મારા ઉપર કોઈ નહીં. પણ હું તો સાંજ સુધી મારા માલિકના ગોંદરા સુધી નહીં પહોંચું. મારો માલિક કે સાંજ પડી ગઈ, આ તરફ મારી ગાય કરવા માટે ગઈ હતી, મારે જવું જોશે. એ અવાજ કરતો કરતો આવશે, હું અહીંયા વાંભરીશ નહીં, મારો અવાજ એ સાંભળી જશે ને સાંભળી જશે એટલે અહીંયા આવશે અને નાડો પંધરાવી ઘણા બધા લોકોની મદદથી મને એક બાર લઈ જશે અને હું બચી જઈશ. પણ તને કોઈ બચાવવા નહીં આવે. એવા માટે તને બચાવવા નહીં આવે કે તારી ઉપર કોઈ છે નહીં, મારી ઉપર કોઈ છે, બચાવવા આવશે. આ સંસાર રૂપી દર્દ એ બચી જાય જેના ઉપર કોઈ છે. જેમ વિચારે મારી ઉપર કોઈ છે જ નહીં, એનું જીવન ક્યારેક નિયંત્રિત ન રહે, ક્યારે સંયમિત ન રહે. સ્ત્રીઓનું જીવન સંયમિત છે એની પાછળનું કારણ છે કે દીકરી નાની હોય ત્યારે પિતાનું નિયંત્રણ એના ઉપર હોય, લગ્ન થાય પછી પતિનું નિયંત્રણ હોય, પછી બાળકો થાય પછી એના દીકરાઓનું નિયંત્રણ હોય, એટલે એનું જીવન સંયમિત છે. વેલા મુક્તિના અધિકારી સ્ત્રીઓ બની શકે. અને પુરુષોના જીવનમાં કોઈ નિયંત્રણ રાખવા વાળું નથી, એટલે આપણું જીવન સંયમિત નથી. આપણો અહંકાર ઓગાળવા માટે સદગુરુ બનાવવા જોઈએ. કોઈ તો એવા વ્યક્તિ હોય કે જ્યાં માથું ઝૂકી શકે, જ્યાં બધું કહી શકાય, જ્યાં એનો ઓર્ડર માનવા, તમે સાક્ષી ભાવમાં જીવવા માંડો. સાક્ષી ભાવમાં હું કંઈ કરી શકતો નથી, ઈશ્વર બધું કરે છે, ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. એનો મતલબ ઈશ્વર બધું કરે એમ છે નહીં, હું કંઈ કરતો નથી. એવો કરતા ભાવ હટી જાય, અને કરતા ભાવ હટી જાય તો એ મોક્ષનો અધિકારી બની જાય. એટલે એવા ગુરુજીના ચરણોમાં તુલસીદાસજીએ વંદના કરી છે કે ગુરુજીનું ચરણ કમળ, એની કૃપા કેવી છે. ગુરુ કૃપા હોય તો શું થાય? સુરુચિ, સુવાસ. અને એનાથી પણ આગળ કહી શકાય કે ખાલી સુવાસ નહીં, સરસ, અનુરાગા. ગુરુજીની કૃપા થાય તો જીવન કેવું બને.